નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અજગરવાળો બાગ પણ અજગરવાળો બાગ પણ બદલાયો છે। જે પ્રમાણે નવસારી નગરપાલિકામાંથી બદલાઈને નવસારી મહાનગરપાલિકા બની છે, એ જ પ્રમાણે અજગરવાળો બાગ બની ચૂક્યો છે ગ્લો ગાર્ડન। જી હા, આ છે નવસારીનું ગ્લો ગાર્ડન કે જેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નવસારીના સાંસદ જે છે એ નવસારીના સાંસદ CR પાટીલ આનું લોકાર્પણ કરશે, આનું ઉદ્ઘાટન કરશે। તો સાથે જ પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના છે। નવસારીની અંદર વિકાસ હરણફાળ ભરી રહ્યું છે અને આ જોઈ આનંદ થાય છે, કારણ કે બાળકો માટે બી એક પ્રાવધાન રાખવામાં આવ્યું। ખૂબ સરસ મજાનો જૂનો અને જાણીતો નવસારીનો આ વિસ્તાર જેને અજગરવાળા બાગ તરીકે આપણે ઓળખતા હતા, એ અજગર આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે, જે આનંદની લાગણી છે। અંદાજિત લગભગ ત્યાં સુધી 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ ગ્લો ગાર્ડન કે જે અમદાવાદની એક થીમ છે, એ થીમ પ્રમાણે એનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે। જો કે મહત્વની વાત એ છે કે આ ગ્લો ગાર્ડનની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે નવસારીની અંદર આમ જનતા પહેલી વાર જોશે અને જેનો ઉત્સાહ તમે અત્યારથી જ જોઈ શકો છો। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જે ખરા એ અહીંયા આવી ચૂક્યા છે। હજુ બાગનું ઉદ્ઘાટન થવાનું વાર છે, બાકી છે, પણ તમે જો નાના નાના ભૂલકાઓ પહેલેથી જ અહીંયા આવી ચૂક્યા છે। દીકરા, શું નામ છે તારું? ક્યાં આવી દીકરા? ગાર્ડન જોવા માટે? તો તમે જો બીજા ઘણા બધા ભૂલકાઓ છે। દીકરા, શું નામ છે તારું? હેતાંશી। હેતાંશી, અજગરવાળો બાગ હવે બદલાઈ ચૂક્યો છે, હવે ગ્લો ગાર્ડન થયું છે। બહારથી ઉભા રહ્યા છો, કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું। અચ્છા, અંદર જશો તો મજા આવશે? હા। તમે જુઓ કે હજુ બાગ ખુલવાને વાર છે, પણ તે પહેલા જ નાના ભૂલકાઓ મોટી સંખ્યાની અંદર આવી ચૂક્યા છે। એમનો ઉત્સાહ, એમનો ઉમંગ આ બંને બાજુએ તમે જુઓ તો બાળકો જે ખરા, બાળકો માટે ગાર્ડન ખૂબ મહત્વની વાત છે। સાહેબ આવશે, રિબિન કાપશે, બાગ ખુલ્લો થશે, પણ તે પહેલા બાળકોની આતુરતા તમે જુઓ। નાના નાના ભૂલકાઓ જે ખરા બધા આવી ચૂક્યા છે। કોઈ વોટર બોટલ સાથે તો કોઈ પોપકોર્ન પણ ખાઈ રહ્યું છે। અને જી હા, આ છે નવસારીમાં આવેલો આપણો અજગરવાળો બાગ। અચ્છા, સુરત થી આવ્યા છો? શું નામ છે દીકરા તમારું? અત્યા। ક્યાં રહો છો? સુરત। આજે સ્પેશિયલી નવસારી આવ્યા? શેના માટે? આ જોવા માટે। અચ્છા, બાગ જોવા માટે। તમે જુઓ કે સુરતના મહેમાન જયારે નવસારી આવ્યા છે ને એમને ખબર પડી કે ભાઈ આજે ગ્લો ગાર્ડન નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, તો ત્યારે બાળકો પણ જે ખરા એ પહેલેથી જ આવીને બેસી ચૂક્યા છે। સાહેબ આવશે, રિબિન કાપશે અને પછી બાળકો માટે બાગ ખુલ્લો મુકાશે। 2.5 કરોડ રૂપિયા, જી હા, 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ બાગનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને એનું લોકાર્પણ કરશે જળશક્તિ મંત્રાલય, નવસારીના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, તો સાથે જ કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના છે। એટલું જ નહીં, જી હા, નવસારીમાં આજે ગીતા રબારી પણ આવી રહ્યા છે અને એનો પણ એક મ્યુઝિક કોન્સર્ટ રાખવામાં આવ્યો છે, કારણ કે તમે છો નવસારી મહાનગરપાલિકામાં અને નવસારી મહાનગરપાલિકામાં ઘણું બધું બદલાઈ રહ્યું છે। માત્ર 1 વર્ષ પૂર્ણ થયું, 1 વર્ષના કાર્યકાળની અંદર તમે જુઓ તો આ પેલા ગ્લો ગાર્ડન, ત્યાર પછીથી કાઇટ ફેસ્ટિવલ અને ત્યાર પછીથી ફ્લાવર શો। જી હા, નવસારી મહાનગરપાલિકા, અને સારી વાત કહેવાય કે જે જોવા માટે અમદાવાદ સુધી જવું પડતું હતું એ હવે તમને મળશે નવસારીમાં, કારણ કે આપણા કમિશનર દેવ ચૌધરી અમદાવાદથી ટ્રાન્સફર થઈને નવસારી આવ્યા છે, એટલે જેટલું અમદાવાદમાં હતું એટલું હવે તમને નવસારીમાં મળશે। તો વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। સાહેબ આવ્યા, મોડા આવ્યા અને બાળકોને સાથે રાખી અને લોકાર્પણ કર્યું, રિબિન કાપી, પણ ત્યાં સુધીમાં બાળકો જમીન પર બેસી ગયા હતા। જો કે જ્યારે આવ્યા અને રિબિન કાપી તો ત્યારે ચિચિયારીઓ, જે કિલકારીઓ હતી એ કંઈક અલગ જ હતી। બાળકોની અંદર આનંદ હતો અને સૌ કોઈ ભેગા મળી અને આવ્યા ગ્લો ગાર્ડનની અંદર। અજગરવાળો બાગ, અજગર તો છે પણ અજગરમાં જવાની સીડી ગાયબ છે, એટલે હવે માત્ર અજગરવાળો બાગ એક ખાલી અજગર જ દેખાશે, પણ અજગરની જે રાઈડ આપ માનતા હતા એ હવે તમારે ભૂલી જવાની। આમાં તમે આવો, લાઇટ જુઓ, એન્જોય કરો, ફોટા પાડો, સેલ્ફી પાડો, પણ રમત ગમતના સાધનો અહીંયા
નથી. આ ગ્લો ગાર્ડન છે એટલે લાઇટ જોવાનો અમૂલ્ય લાવો જોવાનું ચૂકશો નહીં. અને આ પ્રસંગે CR પાટીલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. નરેન્દ્ર મોદી સાહેબનો વિકસિત ભારતની એના માટે આખો દેશ વિકસિત થવો અત્યંત આવશ્યક પણ છે. નવસારી શાંત શહેર છે, પરંતુ વિકાસમાં ભારતના વિકાસમાં નવસારીનું પણ યોગદાન ઓછું ના હોય. મહાનગરપાલિકા દ્વારા જે આજે અહીંયા ગ્લો ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે તે આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે. નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે કે નવસારીના નગરજનો અહીં આવીને પોતાના બાળકો સાથે પણ મજાનો આનંદ માણી શકે. એક ખૂબ સારા વાતાવરણની અંદર અહીં બેસીને એ જ્યારે આ ગાર્ડનમાં બેસશે ત્યારે એક સંતોષની ભાવના પણ એના મનમાં આવશે. વિકસિત ભારતમાં નવસારીનું પણ યોગદાન એ આપણને દેખાય છે. હું સૌ પદાધિકારીઓ અને કલેક્ટરશ્રી તથા કમિશનરશ્રી મહાનગરપાલિકા એમણે જે રીતે ખૂબ સમયબદ્ધ રીતે આનું આયોજન કરીને ખૂબ ઝડપમાં ખૂબ સુંદર આયોજન કર્યું છે. એના માટે સૌને નવસારીના સૌ નગરજનોને પણ અભિનંદન આપું છું કે એમને આ એક સરસ ગાર્ડન પણ મળ્યું છે અને એમના યોગદાનને કારણે આ ઝડપમાં નિર્માણ થવું પણ શક્ય બન્યું છે. આની જાળવણી કરવી એ પણ બધા જ નાગરિકોની ફરજ છે અને કોઈ નુકસાન ન થાય એની પણ ચિંતા કરવી. તો એના કારણે વધુ લાંબો સમય સુધી આ સેવા એમને પ્રાપ્ત થઈ શકશે. ફરીથી આપણે નવસારીના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ અને ઓપનિંગ વખતે કનુભાઈ તો નહોતા આવ્યા, પણ પ્રદેશ મંત્રી ભૂતપૂર્વ પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, કલેક્ટર, DDO અને નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતનાઓની સાથે રહી અને ખાસ કરી નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ ગ્લો ગાર્ડન આજથી ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. અજગરવાડા બાગનું નવું નામકરણ એ છે નવસારીનું ગ્લો ગાર્ડન, કે જ્યાં હવે માત્ર અજગર છે, રાઈડ નથી. લાઇટ પાડવા માટે, સેલ્ફી પાડવા માટે લાઇટોથી ઝગમગાતું આ ગાર્ડન આજથી ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન मित भदौरिया, यश सावंत साथे हूं महेश भट्ट। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।